મહત્વના સમાચાર વિસ્તારથી જોઈએ તો અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ અને મોતના મુદ્દે આ મોટા સમાચાર આવ્યા છે। વાંચનું નસીબ ફાયર વર્ક્સ પણ તોડી પાડવામાં આવ્યું છે। રોનક ક્રેકર્સ નામની ફેક્ટરીને તોડી પાડવામાં આવી છે। જેસીબીની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે। પોલીસ અને એએમસીએ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે। તો અમદાવાદમાં જે રીતે એક દુઃખદ ઘટના સામે આવી હતી, ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી ચાલી રહી હતી, તેમાં બ્લાસ્ટ થયો હતો અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। જે બાદ હવે તંત્ર સઘન કાર્યવાહી કરી રહ્યું છે। જેમની પાસે લાયસન્સ હતી, ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અથવા તો ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, તેના પર હવે તવાઈ બોલાવવામાં આવી છે અને અમદાવાદ વાંચનું નસીબ ફાયર વર્ક્સ પણ તોડી પાડવામાં આવ્યું છે। આ સાથે સતત કાર્યવાહી કરવામાં આવી છે। રોનક ક્રેકર્સ તોડી પાડવામાં આવ્યું છે। બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક પાંચ ગામના છે જ્યાં નસીબ ફાયર વર્ક્સ તોડી પાડવામાં આવ્યું છે। આ આખું જે માળખું છે જે ગેરકાયદે ઊભું કરવામાં આવ્યું હતું, લાયસન્સ નહોતું, કોઈપણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા નહોતી, કોઈપણ પ્રકારની સાવધાની રાખ્યા વગર અહીં ફટાકડાનું ઉત્પાદન કરાવાતું હતું અને હવે તેને નષ્ટ કરાયું છે। અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીની અંદર બ્લાસ્ટ અને ત્યારબાદ 10 લોકોના મોતને લઈ જે અમદાવાદ શહેર પોલીસ અને એએમસી કડક હાથે કામગીરી કરી રહ્યું છે। જે ભાગરૂપે તમે જોઈ શકો છો કે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે આવી ગેરકાયદેસર ફેક્ટરી જે ચાલી રહી હતી, અત્યારે એને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી રહી છે। અને આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો ત્યાં અત્યારે આપણી સાથે ઝોન 8ના ડીસીપી મયુર પાટીલ જોડાયેલા છે। સીધી એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કાર્યવાહી અને શું બનાવ બનેલો હતો અને શું કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે? આ રામોલ વિસ્તારમાં એક ફટાકાની ફેક્ટરીએ એમનું લાયસન્સ એક્સપાયર થયા બાદ પોલીસે એમને બંધ કરાવ્યા બાદ પણ પોલીસ બિઝી થતાં, રથયાત્રામાં બિઝી થતાં પોતાની રીતે બેદરકારીથી એક યુનિટ શરૂ કર્યો અને એ શરૂ કર્યા બાદ ત્યાં એક દુર્ઘટના બની જેમાં 10 લોકોનું દુઃખદ મૃત્યુ થયો છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈને પોલીસે વિચાર કર્યો કે એમને એકલો બંધ કરવાનું ઇન્સ્ટ્રક્શન આપીને ફાયદા નથી અને આપણે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। એટલે અમે જે લોકો જગ્યા ભાડે આપીને આ ફેક્ટરીઓ ચાલતી હતી એ જગ્યાના ઓનર્સને પણ અપીલ કરી કે આ લોકોના લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યા છે, એમના વિરુદ્ધ આપ કડકમાં કડક કાર્યવાહી કરો। તો જગ્યાના ઓનર્સને આ અપીલને ધ્યાને રાખીને આ બધું જે ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન છે એને તોડી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। જે નિર્ણયને અમે આવકારીએ છીએ અને એમને સપોર્ટ કરવા માટે અહીંયા પોલીસ અને એએમસીની ટીમ્સ હાજર છે કે અહીંયા કોઈ પણ રીતનો અનિચ્છનીય બનાવ ના બને આ તોડી નાખવાના વખતે। અને આ કાર્યવાહી થયા બાદ આ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના 3 લાયસન્સ પૂરા થયા છે। બાકી 10 લાયસન્સ જે સ્ટોરેજ અને વેચાણના હતા એ પણ અમે ચકાસી રહ્યા છીએ। ત્યાં પણ કોઈ પણ નિયમનો કે કોઈ પણ ગાઈડલાઇનનો ભંગ થતો હશે તો એમના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એમને પણ સજા કરવામાં આવશે। કોઈ પણ રીતનું લાયસન્સ ધરાવતો હોય, લીગલ લાયસન્સ, ચાલતું લાયસન્સ હોય, એ માણસોને પણ અમે ચકાસવાના છીએ। એ માણસોને લાયસન્સ મળી ગયું એટલે બ્લેન્ક ચેક મળી ગયું છે આ રીતે ધારતા નહીં। તમારે બધી ગાઈડલાઇન્સ, નિયમોનું પાલન કરવાનું છે। આ નિયમ તોડશો તો પછી પોલીસ તમને પણ એટલા જ કડક પગલાં ભરીને સજા કરશે, તમારા વિરુદ્ધ પણ ગુના દાખલ કરશે અને તમને પણ ફાઇન કરશે। સર, અત્યારે જે બનાવ બનેલો છે એમાં તપાસ ક્યાં પહોંચેલી છે અને કયા કયા મુદ્દાને એમાં તપાસવામાં આવી રહ્યા છે, કઈ કઈ વસ્તુઓને ચકાસવામાં આવી રહી છે? અત્યારે જે બનાવ બન્યો છે એમાં આ લોકો, પહેલી વાત, આ કેટલા લોકો ત્યાં પાર્ટનરશિપમાં હતા, કેટલા લોકો ત્યાં આ વસ્તુ બનાવવામાં ઇન્વોલ્વ હતા, પછી એમને માલ સામાન જે લાવ્યો એ વિથ નિયમ જે ફોલો કરવું જોઈએ એના નિયમમાં લાયા કે નથી લાયા, એ એમના પાસે જે કામ કરતા હતા એ વર્કર્સ નિયમોના મુજબ હતા કે નિયમોથી બહાર હતા, આ વર્કર્સનું એજ નિયમના અંદર હતું કે નિયમના બહાર હતું, આ બધા પાસા અમે તપાસી રહ્યા છીએ। આ લોકો જે વેચાણ કરવા માટે જ્યાં કંઈ આપતા હતા એ વેચાણ જેમની પાસે થતું હતું એ લીગલ લાયસન્સ ધરાવે છે કે કેમ, એ લોકો વેચાણ માટે સક્ષમ છે કે કેમ, સ્ટોરેજ માટે સક્ષમ છે કે કેમ, આ પણ અમે ચકાસવાના છીએ।